નમસ્કાર દર્શક મિત્રો, દૂરદર્શન સમાચાર સાથે હું છું અર્પિતા। સમાચારોમાં આજે વાત કરીશું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની બ્રાઝિલના રાષ્ટ્રપતિ સાથે થયેલ દ્વિપક્ષીય બેઠક વિશે। કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ આસામની મુલાકાતે છે, તે વિશે માહિતી મેળવીશું। તો ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીન ગાંધીનગર અને અમદાવાદની મુલાકાતે છે આજે, તેમના આ કાર્યક્રમ વિશે વધુ માહિતી મેળવીશું। માતૃભાષા દિવસની ઉજવણી થઈ રહી છે તે વિશે વધુ વાત કરીશું। સાથે T20 ક્રિકેટ અપડેટ, હવામાન સમાચાર અને દેશ દુનિયા રાજ્યના અન્ય સમાચારો પર નજર કરીશું। શરૂઆત હેડલાઇન્સથી કરીએ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુલા દા સિલ્વા સાથે કરી દ્વિપક્ષીય બેઠક। બેઠકમાં MSME, સ્વાસ્થ્ય, રેર અર્થ મિનરલ્સ અને માઇનિંગ ક્ષેત્રે થયા સમજૂતી કરાર। પ્રધાનમંત્રીએ કહ્યું, ભારત બ્રાઝિલના સંબંધ એકબીજા માટે ફાયદાકારક। ભારતની સેમિકન્ડક્ટરની ઇકોસિસ્ટમ ક્ષેત્રે રચાશે નવો અધ્યાય। પીએમ મોદી આજે ઉત્તર પ્રદેશના યમુના એક્સપ્રેસવે ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ ઓથોરિટી ખાતે HCL ફોક્સકોન સંયુક્ત સાહસ પ્રોજેક્ટના શિલાન્યાસ સમારોહમાં આપશે વર્ચ્યુઅલ હાજરી। યુવાનોને મળશે રોજગારી। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો આસામ પ્રવાસ। અમિત શાહે કામાખ્યા માતાના કર્યા દર્શન। કામરૂપમાં કાર્યક્રમને સંબોધતા કહ્યું, આસામ પોલીસની 10મી બટાલિયન માટે કરાયું નિર્માણ કાર્ય। તો આગામી 5 વર્ષમાં આસામ પૂર્વોત્તર બનશે ભારતનું ઔદ્યોગિક હબ। CRPFનો આજે 87મો સ્થાપના દિવસ। ગુવાહાટીમાં CRPF પરેડને સંબોધન કરતા કહ્યું, દેશમાં શાંતિ સ્થાપવામાં CRPFના જવાનોની મહત્વની ભૂમિકા। ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીન ગાંધીનગર ગિફ્ટ સિટીમાં યંગ વોઇસ સમિટને કર્યું સંબોધન। આ પહેલા ગાંધીનગર કમલમ ખાતે પ્રદેશ હોદ્દેદારો સાથે બેઠક કરી આપ્યું માર્ગદર્શન। તો વહેલી સવારે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટની લીધી મુલાકાત। સાથે નગરદેવી ભદ્રકાળી મંદિરમાં કર્યા દર્શન। આજે માતૃભાષા દિવસ। આ દિવસ ઉજવવા પાછળનો મુખ્ય ઉદ્દેશ ભાષા અને સંસ્કૃતિને વિવિધતાને સન્માન આપવું। રાજ્યના વિવિધ જિલ્લાઓમાં માતૃભાષા દિવસ નિમિત્તે વિવિધ આયોજનો। ઊંઝા મહેસાણા હાઈવે પર ઉનાવા નજીક ઇકો કાર ડિવાઈડર પર ચડી જતા ગંભીર અકસ્માત। એક મહિલા, એક બાળક સહિત કુલ 5 લોકોના ઘટના સ્થળે મોત। રાજસ્થાન લગ્ન પ્રસંગેથી પરત ફરી રહેલા પરિવારને નડ્યો અકસ્માત। ICC T20 વર્લ્ડ કપમાં આજથી સુપર 8ની જંગ। આજે પાકિસ્તાન ન્યૂઝીલેન્ડ વચ્ચે કોલંબોમાં સાંજે 7 વાગ્યે મેચ। આવતીકાલે ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે થશે મુકાબલો। સમાચાર વિગતવાર જોઈએ। નવી દિલ્હીના હૈદરાબાદ હાઉસ ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુલા દા સિલ્વા વચ્ચે દ્વિપક્ષીય બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં બંને નેતાઓએ દ્વિપક્ષીય સંબંધોના દરેક મહત્વપૂર્ણ પાસાની સમીક્ષા કરી હતી। તેમણે બહુપક્ષીય મંચો, સુધારેલા બહુપક્ષીયવાદ, વૈશ્વિક શાસન અને ગ્લોબલ સાઉથ સંબંધિત મુદ્દાઓ સહિત પરસ્પર હિતના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરી હતી। તો બેઠક દરમિયાન ભારત અને બ્રાઝિલ વચ્ચે ડિજિટલ ભાગીદારી, દુર્લભ અને મહત્વપૂર્ણ ખનીજોમાં સહયોગ, MSME, દરિયાકાંઠાના વિસ્તારો તેમજ સ્વાસ્થ્ય સહિત વિવિધ ક્ષેત્રોમાં અનેક કરારો થયા હતા। આ પ્રસંગે સંયુક્ત નિવેદનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે રાષ્ટ્રપતિ લુલાના નેતૃત્વમાં ભારત બ્રાઝિલના સંબંધો મજબૂત થયા છે। તો પીએમ મોદીએ આગામી 5 વર્ષમાં દ્વિપક્ષીય વેપારને $20 અબજથી વધુ લઈ જવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી। आज हमारी जो चर्चाएं हुई हैं उनमें हमने हर क्षेत्र में शेयर्ड पर्पस और शेयर्ड एस्पिरेशन से आगे बढ़ने पर विचार विमर्श किया है। ब्राजील लैटिन अमेरिका में भारत का सबसे बड़ा ट्रेड पार्टनर है। हम आने वाले 5 वर्षों में द्विपक्षीय व्यापार को
20 बिलियन डॉलर के भी आगे ले जाने के लिए प्रतिबद्ध है। हमारा व्यापार केवल आंकड़ा नहीं, विश्वास का प्रतिबिंब है। राष्ट्रपति जी के साथ आया बड़ा बिजनेस डेलीगेशन इसी विश्वास को दिखाता है। भारत मर्कोसुर ट्रेड समझौते के विस्तार से हमारा आर्थिक सहयोग और सुदृढ़ होगा। टेक्नोलॉजी और इनोवेशन के क्षेत्र में हमारा सहयोग दोनों देशों के साथ साथ पूरे ग्लोबल साउथ के लिए महत्व रखता है। આ અગાઉ બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુલા દા સિલ્વાનું નવી દિલ્હી ખાતે રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુલા દા સિલ્વા વચ્ચે દ્વિપક્ષીય બેઠક મળી હતી. બેઠક બાદ વિદેશ મંત્રી એસ જયશંકરે બંને દેશો વચ્ચે રણનીતિક ભાગીદારી વધારવા માટે બ્રાઝિલના રાષ્ટ્રપતિનો આભાર વ્યક્ત કર્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઉત્તર પ્રદેશમાં યમુના એક્સપ્રેસ વે ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ ઓથોરિટી ખાતે HCL ફોક્સકોન સંયુક્ત સાહસ પ્રોજેક્ટ ઇન્ડિયા ચીપ પ્રાઇવેટ લિમિટેડના શિલાન્યાસ સમારોહમાં વિડીયો કોન્ફરન્સ દ્વારા ભાગ લેશે. આ અવસરે પ્રધાનમંત્રી સભાને સંબોધિત કરશે. રૂપિયા 3,700 કરોડના રોકાણની આ આઉટસોર્સ સેમિકન્ડક્ટર એસેમ્બલી એન્ડ ટેસ્ટ સુવિધા મોડિફાઈ સ્કીમ અને સેમિકન્ડક્ટર એસેમ્બલી ટેસ્ટિંગ માર્કિંગ યોજના અંતર્ગત સ્થાપિત કરવામાં આવશે. આ પ્રોજેક્ટ સ્થાનિક ઉત્પાદન ક્ષમતાઓને મજબૂત બનાવવા, આયાત પર નિર્ભરતા ઘટાડવા અને મજબૂત વૈશ્વિક પુરવઠા શૃંખલા બનાવવાના સરકારના પ્રયાસોને અનુરૂપ છે. આ પહેલ દેશના સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમને અને આનુષંગિક ઉદ્યોગોના વિકાસને પણ વેગ આપશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પૂર્વોત્તર ભારતના પ્રવાસે છે. આ દરમિયાન તેમણે આજે આસામના ગુવાહાટીમાં CRPFના 87મા સ્થાપના દિવસ નિમિત્તે પરેડને સંબોધિત કરી હતી. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે CRPF દેશની આંતરિક સુરક્ષાને મજબૂત કરી રહી છે. જમ્મુ કાશ્મીર, માઓવાદી વિસ્તારો અને ઉત્તર પૂર્વના વિસ્તારોમાં શાંતિ સ્થાપિત કરવામાં CRPFનો મહત્વનો ફાળો રહ્યો છે. ત્યારબાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કામાખ્યા માતાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. કામરૂપમાં કાર્યક્રમને સંબોધતા ગૃહમંત્રીએ કહ્યું કે આસામ પોલીસની 10મી બટાલિયન માટે નિર્માણ કાર્ય કરવામાં આવ્યું છે. આગામી 5 વર્ષમાં આસામ પૂર્વોત્તર ભારતનું औद्योगिक हब बनशे. कलकत्ता में वामपंथी उग्रवाद का जब 78 पुलिस जवानों का हत्या कर दिया गया, तब भी आपने मोर्चा संभाला. संसद भवन पर हमला हुआ, तब भी सीआरपीएफ ने ही हमले को नाकाम किया. श्री राम जन्मभूमि पर नाकाम हमला हुआ 2005 में, उसको भी आपने ही नाकाम करने का काम किया. कई ऐसे मौके आए हैं जहां सीआरपीएफ तैनात होने का मतलब है देश के दुश्मन, उनकी विफलता, पराजय सुनिश्चित हो जाती है. અનેક દેશો પર ટેરિફ લગાવવાના પ્રસ્તાવને ફગાવી દેવાના સુપ્રીમ કોર્ટના નિર્ણય પર અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કડક પ્રતિક્રિયા આપી છે. વોશિંગ્ટન ડીસીમાં એક કોન્ફરન્સ દરમિયાન ટ્રમ્પે આ નિર્ણયને નિરાશાજનક ગણાવતા કહ્યું કે તેઓ 6-3ના બહુમતીથી તેમની સામે ફેસલો આપનારા જજો પ્રત્યે શરમ અનુભવે છે. ટ્રમ્પે જણાવ્યું હતું કે મને કોર્ટના કેટલાક સદસ્યો પર શરમ આવે છે કે તેમનામાં આપણા દેશ માટે સાચો નિર્ણય લેવાની હિંમત નથી. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે તેઓ વૈકલ્પિક કાયદાઓનો ઉપયોગ કરીને નવો વૈશ્વિક 10% ટેરિફ લગાવશે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીને ગાંધીનગર કમલમ ખાતે પ્રદેશ હોદ્દેદારો સાથે બેઠક કરી હતી, જેમાં નીતિન નબીને સંગઠન મજબૂત કરવા અંગે પ્રદેશ ભાજપના હોદ્દેદારોને માર્ગદર્શન આપ્યું હતું. તો આ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા સહિત અન્ય પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે પ્રદેશ ભાજપના પ્રવક્તા ડોક્ટર અનિલ પટેલે કહ્યું હતું કે ચૂંટણી માટે ભાજપ હંમેશા તૈયાર રહે છે. आदरणीय नितिन नबीन जी आज भाजपा कार्यालय कमलम गुजरात प्रदेश हेडक्वार्टर में पधारे हुए हैं. उनका आज
अनेक अनेक लोगों के साथ डिफरेंट मीटिंग भी होने वाली है। अभी कमलम में गुजरात भारतीय जनता पार्टी के प्रदेश होद्देदार, मोर्चा डिपार्टमेंट के प्रमुख महामंत्री श्री, गुजरात के हर एक डिस्ट्रिक्ट और महानगर से आए हुए प्रमुख महामंत्री श्री, स्पेशल इन्वाइटी मेंबर, स्पेशल एग्जीक्यूटिव मेंबर्स, उनके साथ उनका वार्तालाप होने वाला है। ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીને આજે વહેલી સવારે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટની મુલાકાત લીધી હતી, જ્યાં નીતિન નબીને મોર્નિંગ વોક કર્યું હતું। આ દરમિયાન જગદીશ વિશ્વકર્માએ તેમને રિવરફ્રન્ટ પ્રોજેક્ટ વિશે જાણકારી આપી હતી। ત્યારબાદ રાષ્ટ્રીય અધ્યક્ષે કાર્યકર્તાઓ સાથે ચાય પર ચર્ચા કરી હતી। તો નીતિન નબીને શહેરના લાલ દરવાજા સ્થિત ઐતિહાસિક ભદ્રકાળી મંદિરમાં દર્શન પણ કર્યા હતા। નવી દિલ્હીમાં યોજાયેલ એઆઈ સમિટમાં કોંગ્રેસના વિરોધ અંગે પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ તેમનું નિવેદન આપ્યું છે, જેમાં તેમણે કહ્યું હતું કે એઆઈ સમિટ અંગે કોંગ્રેસના પેટમાં તેલ રેડાયું હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે। કોંગ્રેસ પોતાની કબર જાતે જ ખોદી રહી છે। દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ આત્મનિર્ભર ભારત, મેક ઇન ઇન્ડિયા ભારત આ બનાવવાના સપના લઈને જ્યારે ચાલી રહ્યા છે, ત્યારે જે એઆઈ સમિતિ લાખો યુવાનોને જે રોજગારીની તક મળવાની છે, ત્યારે આ યુવાનો ક્યારેય આ કોંગ્રેસને માફ નહીં કરે। કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે મહેસાણા જિલ્લાના વિસનગર ખાતે સ્વદેશી હાટ મેળો તેનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। આ મેળામાં સ્વસહાય જૂથ અને મિશન મંગલમ દ્વારા 43 જેટલા સ્ટોલ્સ ઊભા કરવામાં આવ્યા છે, જેમાં ડેરી પ્રોડક્ટ, કાપડ, વાંસની વસ્તુઓ, પ્રાકૃતિક ખેત પેદાશ, ક્લિનિંગ પ્રોડક્ટ્સ, હેન્ડીક્રાફ્ટ્સ, જ્વેલરી તેમજ ખાણીપીણી સહિતના અનેક સ્ટોલ લગાડવામાં આવ્યા છે। ત્યારે આ પ્રસંગે કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે દરેક સ્ટોલની મુલાકાત લીધી હતી। સ્વદેશીનો મૂળભૂત મંત્ર તાકાતવાળું થવાનું અને પોતાના પગ ઉપર નિર્ભર થવા માટે રાષ્ટ્ર અને રાજ્ય સંકલ્પના કરતું હોય એ સમયે આ સ્વદેશી વસ્તુઓનો જે હાટ દરેક શહેરમાં લાગે એટલે લોકોને જે સામાન્ય રીતે બજારમાંથી ખરીદતા હોય એ બધા લોકો માટે એક જે કન્સેપ્ટ આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે મૂક્યું છે એને વેગ આપવા અને સ્વદેશી અપનાવવાવાળો વિષય એને પ્રમોટ કરવાવાળો વિષય અને સાથે સરકારનો જે વિભાગ ચાલી રહ્યો છે વિભાગ દ્વારા દરેક વસ્તુ માટે ટ્રેનિંગ અને ટ્રેનિંગ પછી એ તૈયાર કરી અને વેચી શકે એક પ્લેટફોર્મ પૂરું પાડવાનું કામ આ હાટ કરશે। મહેસાણા જિલ્લાના વિસનગરની એમએન કોલેજ ખાતે વાર્ષિકોત્સવ ઉલ્લાસ 2026 કાર્યક્રમ યોજાયો હતો, જેમાં લોકનૃત્ય અને રાસ ગરબા સહિત વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા। તો આ કાર્યક્રમમાં કોલેજના પ્રાધ્યાપકોએ પણ ભાગ લીધો હતો। ત્યારે આ પ્રસંગે કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। તો કેબિનેટ મંત્રીના હસ્તે સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં શ્રેષ્ઠ દેખાવ કરનાર વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા। શિક્ષણનો આવતા સમયનો વ્યાપ કેવી રીતે વધવાનો છે, શિક્ષણનું મહત્વ એમને જાણ્યું હતું અને એના કારણે જે પ્રયત્ન થયો અને આખા ઉત્તર ગુજરાત નહીં, શરૂઆત ઉત્તર ગુજરાતથી થઈ, ગાયકવાડી સરકાર પણ આપણા ત્યાં હતી, શિક્ષણના વ્યાપને અને શિક્ષણને મહત્વ આપવાવાળી રાજાશાહી હતી આપણા ત્યાં। પરંતુ જ્યાં આગળ શિક્ષણનો વ્યાપ નહોતો, ઉત્તર ગુજરાતને જોઈ चाहे सौराष्ट्र हो, दक्षिण गुजरात है, मध्य गुजरात है कि कच्छ है, लीड जो कोई लीधी हो तो उत्तर गुजराते लीधी है। आज वार्षिकोत्सव निमित्ते संस्कृत कल्चरल कमिटी द्वारा विद्यार्थीओना कौशल्यने बहार लाववामां कल्चरल कमिटी द्वारा अलग अलग गीत, संगीत और नृत्यना प्रोग्रामों, इवन आ वखते एक नवो प्रयोग करेलो छे। अध्यापको पण पोतानुं कौशल्य बहार लावे અને આ ઉપરાંત ઇનામ વિતરણનો પણ કાર્યક્રમ રાખેલો। કોલેજના નેશનલ લેવલે જે વિદ્યાર્થીઓ ઇનામ લાવેલા છે તેમને માનનીય મંત્રીશ્રીના હાથે આપણે ઇનામ અપાવેલા। એનસીસીના વિદ્યાર્થીઓના પેપર પ્રેઝન્ટેશનમાં આગળ આવેલા એવા વિદ્યાર્થીઓ, આ તમામને આપણે ઇનામ આપી અને એમને નવાજ્યા છે। વડોદરા નજીક આવેલ અનગઢ ગામના નવાપુરા પાસેથી પસાર થતા રેલવે ટ્રેક પાસે
બોમ્બ જેવું શંકાસ્પદ ઉપકરણ મળી તંત્ર એક્શનમાં આવ્યું હતું. આ ઘટનાની જાણ થતાં જ નંદેસરી પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. ઘટનાની ગંભીરતા જોતા બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ સહિત ડોગ સ્ક્વોડને પણ બોલાવીને તપાસ કરાઈ હતી. પ્રાથમિક તપાસમાં ફટાકડાના ટેટા જેવા શેલ સાથે વાયરોથી જોડાયેલું ઉપકરણ મળી આવ્યું હતું. આ ઉપકરણ જીવંત વિસ્ફોટક છે કે કોઈને ડર ફેલાવવા માટે કૃત્ય કર્યું છે તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. અમદાવાદમાં સાયન્સ સિટી ખાતે ગુજરાત કાઉન્સિલ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ દ્વારા 2 દિવસીય માતૃભાષા ઉજવણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યના વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન અને ટેકનોલોજીનો વ્યાપ વધે અને વિદ્યા અભ્યાસમાં શરૂઆતથી જ એક વૈજ્ઞાનિક જિજ્ઞાસા કેળવાય તે માટે માતૃભાષા ખૂબ જરૂરી હોવાનું વરિષ્ઠ વૈજ્ઞાનિક અને પ્રોફેસર પંકજ જોશીએ જણાવ્યું હતું. તો માતૃભાષા ગુજરાતી પ્રત્યે વિદ્યાર્થીઓ શાળાઓમાં વૈજ્ઞાનિક સમજ સાથે પૂર્વ ભૂમિકા બંધાય તે હેતુથી આ 2 દિવસીય કાર્ય કરવાનું આયોજન કરાયું છે. 2 दिन का शिविर रखा है वहाँ पे। तो साइंस कम्युनिकेशन का अलग अलग टूल है। गुजराती लैंग्वेज में हमारा जितने हमारा हेरिटेज है, जो हमारा ऐतिह्य है, इनको साथ ये करके इंटीग्रेट करके गुजराती भाषा में और कैसे हम लोगों को साइंस को आगे ले सकते हैं। एंड हमारा साइंस सेंटर है, साइंस सिटी है, डिस्ट्रिक्ट के रीजनल साइंस सेंटर है, इसमें भी हमारा इस तरह के जो हमारा छोटे छोटे बच्चे आते हैं, वयस्क लोग आते हैं, जो कॉमन नागरिक आते हैं, तो ये लोग भी कैसे साइंस को अच्छा तरीके से समझ सकते हैं। तो अपना गुजराती लैंग्वेज है, गुजराती टूल्स है, टेक्नोलॉजी है, इनके साथ हम लोगों को प्रचार प्रसार करेंगे तो एक इंक्लूसिव डेवलपमेंट तरीके से सबको एक साथ विकसित गुजरात, विकसित भारत तक हम लोग जी पाएंगे। એટલે આ માતૃભાષાનું મહત્વ છે કે સામે આપણે આજે મારો પણ અનુભવ છે કે જ્યારે વિદ્યાર્થીઓ બધે અંગ્રેજી માધ્યમમાં ભણતા હોય, પરંતુ જ્યારે તેઓને કોઈ પણ વિષય સમજવો હોય તો હંમેશા એટલે કે માતૃભાષામાં ગુજરાતીમાં જ એ લોકો સમજી શકે છે અને જ્યારે એમને સમજાવવામાં આવશે ત્યારે વિષય એમના મગજમાં ઉતરે છે. ઓકે સર, એક જ મિનિટ. આજે દ્વારકા શારદાપીઠ કોલેજ ખાતે માતૃભાષા મહોત્સવ 2026 અંતર્ગત કવિ સંમેલન યોજાયું હતું. જેમાં શારદાપીઠ કોલેજના શિક્ષકો અને વિદ્યાર્થીઓએ કવિઓના વક્તવ્યનો લાભ લીધો હતો. દ્વારકા કોલેજના પૂર્વ અધ્યાપક અને ગુજરાતના જાણીતા લેખક ઈશ્વરભાઈ પરમારની વિશેષ ઉપસ્થિતિમાં રંગારંગ કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. કવિઓ દ્વારા જે બાળકોને માર્ગદર્શન, ખાસ કરીને આજના સમયમાં એ ભાષાનો લય અને એના શબ્દ ગોઠવણી કઈ રીતે કરવીને એ જ્ઞાન આજે આ એક કાર્યક્રમના માધ્યમથી મળ્યું. એ સ્કૂલમાં કે સામાન્ય ક્લાસમાં કદાચ વિદ્યાર્થીઓનું અથવા સામાન્ય માણસનું ધ્યાન ન રહે એવું ધ્યાન જે આજે આ સંમેલનમાં મળ્યું કે હું તો એવું ઈચ્છું છું કે આવા કાર્યક્રમો માત્ર ખાસ દિવસે નહીં, હર સમયે જ્યારે સમય મળે ત્યારે કોલેજો અને સ્કૂલોમાં આવા યોજાવા જોઈએ. અહીં કવિ સંમેલનો તો થાય જ છે, પણ સાથે સાથે વક્તવ્યો પણ થવાના છે. તો વક્તવ્યમાં ગુજરાતી ભાષાનું વ્યાકરણથી લોકો પરિચિત થાય, વિદ્યાર્થીઓ પરિચિત થાય, ખાસ કરીને સમાજ પરિચિત થાય અને એને કારણે ગુજરાતી ભાષા બોલતા થાય. બીજી કોઈ ભાષાનો વિરોધ નથી, અંગ્રેજી ભાષાનો કોઈ વિરોધ નથી, પણ માતૃભાષાનો તો મહિમા આપણને હોવું જ જોઈએ, માતૃભાષાનો તો ગર્વ આપણને હોવું જ જોઈએ. એટલે ગુજરાતી ભાષાનું વ્યાકરણ, ગુજરાતી ભાષાના સાચા શબ્દો, ગુજરાતી ભાષાનો મહિમા આપણને થાય એ માટે પણ માતૃભાષાના દિવસે આપણી સંસ્થાઓ અને ખાસ કરીને ગુજરાત સાહિત્ય અકાદમી આ કામ કરી રહી છે. આજે વિશ્વ માતૃભાષા દિવસ પ્રસંગે શક્તિપીઠ અંબાજી ખાતે પણ અંબાજી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં માતૃભાષા મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ ગુજરાત રાજ્ય સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ભાગ્યેશ જાહે માતૃભાષા દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. કાર્યક્રમમાં સાહિત્યકાર ડોક્ટર સતીશ પટેલ અને પ્રેમજી પટેલ પ્રસંગને અનુરૂપ વક્તવ્ય આપ્યું હતું. ગુજરાતભરમાં 575 જગ્યાએ વિવિધ કાર્યક્રમો માતૃભાષા દિવસ નિમિત્તે થવાના છે. એનો ઉદ્દેશ એ છે કે આજે આપણા સમાજમાં જે અંગ્રેજી માધ્યમની દોટ વધી છે
અંગ્રેજી શાળાઓનું ચલણ કૂદકે ને ભૂસકે વધી રહ્યું છે, એટલે વાલીઓ અને સમાજ આ પ્રત્યે જાગૃત થાય એ આનો મુખ્ય આશય છે. આજે ગુજરાત સરકાર, ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ આદરણીય ભાગ્યેશ ઝા સાહેબ, મહામાત્ર શ્રી જયેન્દ્રસિંહ જાદવ સાહેબ અને વિવિધ સંસ્થાઓ ભેગા થઈને આ એક ઉત્સવ ઉજવી રહી છે. મોરબી જિલ્લાના ખાનપર રોડ પર આવેલી એક ખાનગી કંપનીમાં ભીષણ આગ લાગી હતી. ફાયર વિભાગ દ્વારા ભારે જહેમત બાદ આ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું જાણવા મળ્યું હતું. જોકે સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી. આપણે પ્લાસ્ટિકના દાણાનું કારખાનું હતું. રાત્રે શોર્ટ સર્કિટના હિસાબે આગ લાગેલી છે. જ્યારે માણસો સવારે ઉઠ્યા ત્યારે એને ખબર પડી. 5 વાગે મને ફોન આવ્યો કે ફેક્ટરીમાં આગ લાગી. ત્યારે ઇમરજન્સીમાં ફાયર બ્રિગેડમાં આપણે ફોન કરીને 3 ફાયર બ્રિગેડના પંપ આવી ગયા. એટલે રાજકોટથી પણ આવી ગયું ફાયર બ્રિગેડનો ટાંકો. ને 3 ટાંકા વારાફરતી ભરીને 10-12 ટકા તો છાંટી દીધું પાણી. માલ અંદર 200-250 ટન માલ પીડ્યો હતો. કાચો ને પાકો બે ગઈ. શેડ ને આ બધું કંઈ નુકસાન આશરે 3-3.5 કરોડનું નુકસાન. આજે સવારે ઊંઝા મહેસાણા હાઈવે પર ઉનાવા નજીક ઇકો કાર ડિવાઈડર પર ચડી જતા અકસ્માત થયો હતો. તેમાં એક બાળક સહિત કુલ 4 લોકોના ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યા હતા. જ્યારે એક મહિલાનું મહેસાણાની સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. જ્યારે ઇકો કારનો ચાલક સારવાર હેઠળ છે. પ્રાથમિક વિગતો મુજબ રાજસ્થાનમાં લગ્ન પ્રસંગ પતાવી અમદાવાદ પરત ફરી રહેલ કુમાવત પરિવારને અકસ્માત નડ્યો હતો. સમગ્ર મામલે ઉનાવા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. જામનગર લાખા બાવલ સેક્શનમાં ડબલ ટ્રેકની કામગીરીના લીધે આવતીકાલથી કેટલીક રેલ સેવાઓ પ્રભાવિત થશે. જામનગર લાખા બાવલ સેક્શનમાં ડબલ ટ્રેકના કામના કારણે 26 તારીખ સુધી બ્લોક રહેશે. જ્યારે દીવા વસઈ રોડ સેક્શનમાં બ્લોકને કારણે 2 ટ્રેનો પ્રભાવિત થશે. ભાવનગર ઓખા એક્સપ્રેસ ટ્રેન રાજકોટ સ્ટેશન સુધી દોડશે, તો મુંબઈ સેન્ટ્રલ ઓખા સૌરાષ્ટ્ર મેલ રાજકોટ સ્ટેશન સુધી, જ્યારે તિરુનેલવેલી જામનગર એક્સપ્રેસ ટ્રેન હાપા સ્ટેશન સુધી ચાલશે. પોરબંદર શાલીમાર એક્સપ્રેસ પરિવર્તિત માર્ગ વાયા જેતલસર ભક્તિનગર થઈને દોડશે. મુસાફરોને મુસાફરી કરતા પહેલા તેમની ટ્રેનની સ્થિતિ ચકાસી લેવા અનુરોધ કરાયો છે. રાજ્યમાં હાલ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. વહેલી સવારે અને રાત્રિના ઠંડી, જ્યારે બપોરે ગરમીનો અનુભવ થાય છે. રાજ્યમાં શુક્રવારે રાજકોટમાં સૌથી વધુ 35.3 ડિગ્રી તાપમાન નોંધાયું હતું અને સૌથી ઓછું દાહોદમાં 24.7 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. અમદાવાદમાં 31.4 ડિગ્રી, અમરેલીમાં 32.7 ડિગ્રી, સુરતમાં 34.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. સમગ્ર દિવસ દરમિયાન 25.6 ડિગ્રી સેલ્સિયસ સરેરાશ તાપમાન રહી શકે છે. આઈસીસી T20 ક્રિકેટ વર્લ્ડ કપમાં આજથી સુપર 8 મુકાબલો શરૂ થશે, જેના અંતર્ગત આજે ન્યૂઝીલેન્ડ અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાશે. આ મેચ સાંજે 7 વાગ્યાથી કોલંબોમાં શરૂ થશે. જ્યારે ભારત તેના સુપર 8 મુકાબલાનો પ્રારંભ આવતીકાલે સાઉથ આફ્રિકા સાથેની મેચથી કરશે. ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની મેચ આવતીકાલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે. તો આ સાથે અત્યારનું ન્યૂઝ બુલેટિન સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.